રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે। નવસારીમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે। જો કે હાલ ચોમાસું નબળું પડ્યું હોવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે। અંબાલાલ પટેલે મતે દક્ષિણ પશ્ચિમના પવનો નબળા પડતા અરબ સાગરની શાખા નબળી પડી અને ચોમાસું પણ નબળું પડ્યું। આગામી 17 થી 20 જૂન વચ્ચે અરબ સાગરમાં હળવું દબાણ ઊભું થવાની શક્યતા છે। ગુજરાતમાં 17 થી 19 જૂન વચ્ચે હળવાથી મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ પણ પડી શકે છે। 19 થી 21 જૂન વચ્ચે મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। 22 થી 25 જૂન આદ્રા નક્ષત્રમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે। 5 થી 8 જુલાઈ વચ્ચે ગુજરાતમાં સારો વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે। સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થતો હોય છે એવો જગદુશાનો કોલનું એક કથન છે। એટલે વરસાદ ભલે અત્યારે મોડો થયો પણ વરસાદ ગયો નથી, વરસાદ સારો થવાનો છે। અને અત્યારે હાલ જે વરસાદ થઈ રહ્યો છે એમાં ગરમી પડે તો સારું, કારણ કે અત્યારે મૃગશિર નક્ષત્રમાં જે છે એ રોગિષ્ઠ હવામાન હોય છે અને ઘણી વખત ઈયળો પડતી હોય છે જે ઊભા કૃષિ પાકમાં પાન અને સઘળું બહુ ભોજી પાન ને બધું ખાઈ માત્ર દાંડી જ રાખતી હોય છે। એટલે અત્યારે ગરમી પડે અને લગભગ મૃગશિર નક્ષત્રમાં વરસાદ ઓછો થાય તો એ સારું ગણાય, કારણ કે ગરમી પડવાથી કુદરતી નિયંત્રણ જીવાતોનું થઈ શકે છે। અને આ વખતે જો મૃગશિર નક્ષત્રમાં વરસાદ થાય તો રોગ જીવાત પડતી હોય છે, પક્ષીઓનો ત્રાસ પણ થતો હોય છે અને ઉંદરો પણ આ નક્ષત્રમાં આવતા હોય છે। એટલે મૃગશિર નક્ષત્રના તારીખ 8, 9 ને 10માં વરસાદ થાય તો પછી ભારે વરસાદ થતો હોય છે। પણ ભિન્ન ભિન્ન ભાગોમાં તારીખોમાં વરસાદ થાય તો તે વરસાદના ભિન્ન ભિન્ન પરિણામ હોય છે। એક પરિણામ એવું છે, પાછલા ભાગમાં મૃગશિર નક્ષત્રમાં વરસાદ થાય તો અશાંતિ સૂચક છે, પણ અશાંતિ સૂચકને વરસાદમાં એ કંઈક અલગ બાબત છે, એ મેદનીય બાબત છે। જી, જુલાઈ માસમાં તો સારો વરસાદ થવાની શક્યતા છે। 5 થી 8 જુલાઈમાં સારો વરસાદ થશે અને લગભગ 11 થી 13માં અણધાર્યો વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહે છે। એટલે અણધાર્યો વરસાદ એકાએક કોઈ ભાગમાં થઈ જશે, એ પણ સારો વરસાદ થવાની શક્યતા ગણી શકાય। જી, અત્યારે હાલ ગુજરાતની સરેરાશ વરસાદની ટકાવારી બહુ ઓછી છે। અત્યારે પ્રી મોન્સૂન કન્ડિશન જેવું છે, લગભગ આંધી વંટો સાથે વરસાદની શક્યતા રહે છે। પરંતુ આ વરસાદ જે જૂનથી સપ્ટેમ્બરમાં ગણતરી લેવામાં આવતો હોય છે, એટલે વરસાદનું ચોમાસું આગળ સારું જ છે। હાલમાં નબળું પડી ગયેલું ચોમાસું સક્રિય થશે ધીરે ધીરે અને જુલાઈ ઓગસ્ટમાં પણ વરસાદ સારો થશે। સપ્ટેમ્બરમાં પણ લા નીરોની અસર થતાં વરસાદ સારો થશે, વ્યાપાર વાયુનું જોર વધશે અને આ જોરના કારણે લગભગ પૂર્વ આફ્રિકાથી ચીનના ભાગ સુધીમાં હવામાન સાનુકૂળ થશે અને જે લો પ્રેશર એરિયા છે ત્યાં ભૂમધ્ય મહાસાગર પર વાદળાનો જમાવડો થશે અને આ જમાવડો ભારતના ભાગોમાં સારો વરસાદ લાવી શકશે। એટલે ચોમાસા દરમિયાન લગભગ શરૂઆતના અત્યારે માસ નબળો પડ્યો છે, પણ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને પાછોતર વરસાદ પણ થવાની શક્યતા રહે છે।